રજા હતી તો ઘરે હતો ને પાણીનો વારો હતો, પાણી ભરતો હતો ને પાણી ભરતા અમે નાહવાનું હજી તો બાકી હતું. પાણી ભરતા જોયું તો કબૂતર આવ્યું હતું. ત્યાં મને કાંઈક રોગ થયો હોય છે, કોઈનું ત્યાં જ બેઠું હતું, રાતે ત્યાં જ બેઠું હતું. સાયકલ મેં કીધું જોયું ગારો ગારો થઈ ગયું, પાણી ભરી સાયકલ ધોઈ નાખી. ઘરે જો કારેલાનો વેલો છે, 5-6 કારેલા આવ્યા, એક વાર શાક હોતે કરી નાખ્યું. પાણી ભરીને તૈયાર થઈ ગયો, લાવી ગયા. હવે બેટનું ઓલું કંઈક જોઈ લે. હવે તેમાં છે ને દાગા થઈ ગયા હતા અને બેટમાં બે બાજુ ટેપ મારવાની ગ્રીપ નીકળી ગઈ. એટલે બેમાં જો ટેપ મારી દીધી બે બેટમાં. એક નવું છે, એક જૂનું છે. આ બેટ તમે નહીં જોયું હોય વ્લોગમાં, મેં ઘણી વાર ઉતાર્યું હોય છે તે. અને હવે જમવાનું થઈ ગયું તો ફટાફટ જમી લઈ. 4 વાગે નાસ્તો કરીને સીધા વહી ગયા એકેડેમીએ પ્રેક્ટિસ કરવા. તો કીધું નહોતા કે મારા દોસ્તને બધા તો જોઈ લો આખો ગ્રાઉન્ડમાં બધા રમતા હતા ક્રિકેટ. અમે નેટમાં પ્રેક્ટિસ કરતા હતા. હવે હું પેડઅપ થઈ જાઉં, મારા દોસ્તારો બધા બોલિંગ કરીશ, હું પ્રેક્ટિસ કરું. પછી મારો વારો થઈ જાય પછી એ લોકોને પ્રેક્ટિસ કરાવી. હવે આપણે પ્રેક્ટિસ કરી લઈ, વિડીયો એન્જોય કરો. તો નેટ પ્રેક્ટિસ કરી લીધી છે. અમારા દોસ્તારોને ઘડીક વાર બોલ ફેંકી દઈ, એને મને બોલ ફેંકા એટલે ફેંકવા પડે. ઘડીક વાર બોલ ફેંકી દઈ. હવે થોડા 6:30 થઈ ગયા હતા એટલે હવે ઘરે જઈ છીએ. આ મારા દોસ્તા તમે વ્લોગમાં જોયો જઈ છે અને આજ મેં બોલાવ્યો તો હાલ મેં કીધું પ્રેક્ટિસ કરવા. આ બધા જોઈ કેચ મારે ઠાકા નહોતા, હું તો થાકી ગયો હતો. ઘરે આવતા પહેલાં સોડા પીધી, સોડા પી લઈ ને જય શ્રી રામ મળીએ.